આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 42। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ત્યારબાદ સંતો ભક્તો પરમ કૃપાળુ પ્રભુ શ્રી હરિની સ્તુતિ કરતા કહે છે કે, હે દયાસિંધુ, તેથી પાપમાં પ્રવર્તતા પુરુષો પોતાની સમાન પાપાચાર ધરાવતા ગુરુઓનો જ આશ્રય કરે છે। તેઓના એ ગુરુઓ તો જેમ બ્રહ્માજીના જાંઘ પ્રદેશમાંથી ઉત્પન્ન થયેલા અસુરો પિતામહનો જ સંસર્ગ કરવા માટે તેમની પાછળ દોડ્યા હતા, તેમ શિષ્ય પરંપરાની પાછળ દોડી રહ્યા છે। તે ગુરુઓની શુભ ગતિ કેવી રીતે થઈ શકે? તેથી કરુણા કરીને તેઓનું રક્ષણ કરવા માટે તમે જ સમર્થ છો। આ પ્રકારના પાપથી દુર્ગતિને પામેલા, નાશ પામેલી બુદ્ધિવાળા તેમજ આસુરી સંપત્તિથી યુક્ત મનુષ્યોને સંસારના કષ્ટથી રક્ષણ કરવા માટે તમે તમારા ઐશ્વર્યને પ્રગટ કરો છો। હે ભગવન, પૃથ્વી ઉપર દૈવી સંપત્તિનો આશ્રય કરતા જનોને તમારી ભક્તિનો બોધ આપવામાં તત્પર વર્તતા મુનિજનોને તમે તત્કાળ તમારા ધામને પમાડો છો। હે વિભુ સ્વરૂપ, તમે યુક્તિ સહિત વેદાદિક સત્શાસ્ત્રોના વાક્યોથી મનુષ્યોને સન્માર્ગનો ઉપદેશ આપો છો। તેઓના અંતરમાં ઉદ્ભવતી દેવતાઓના દર્શનની ઈચ્છાને અંતર્યામી શક્તિથી જાણો છો। તેથી પોતાના સ્વરૂપમાં તેઓના મનનું આકર્ષણ કરવા માટે તમે તમારા અસાધારણ ઐશ્વર્યથી તેઓની ઈચ્છાનુસારે તે ઈષ્ટદેવોના સ્વરૂપને ધારણ કરો છો। સમાધિને વિશે તેમના હૃદયમાં પ્રવેશ કરો છો। હે સ્વામીન, તમારી મૂર્તિમાં દુષ્ટ જનોના મનને પણ તત્કાળ નિયમન કરો છો। એ તમારું અસાધારણ ઐશ્વર્ય કહેલું છે। કામ, ક્રોધ, અહંકાર ને મત્સર વગેરે દૈત્યો જેવા દોષોનો વિનાશ કરવાથી તમારો યશ હિરણ્યાદિક અસુરોના વધથી પણ અતિશય વિખ્યાત થશે। હે ભગવન, દિશાઓના અધિપતિઓ ચંદ્ર, સૂર્ય વગેરેને પોતાની શક્તિથી દૂર કરીને એમના સ્વરૂપે યજ્ઞમાં તેમના હવિષ્યાન્નનો ભાગ ગ્રહણ કરનારા હિરણ્યકશિપુ વગેરે બલિષ્ઠ દૈત્યો કામક્રોધાદિક શત્રુઓથી અતિશય પીડા પામે છે, તેમજ પોતાના મનને વશ કરવા માટે સમર્થ થતા નથી। તે આંતર શત્રુઓનો વિનાશ કરવા માટે તમે સમર્થ છો, તેથી તમે ઈશ્વરોના પણ ઈશ્વર છો। હે પ્રભુ, બળવાનમાં પણ અતિશય બળવાન કામક્રોધાદિક શત્રુઓ અલ્પ માત્રામાં પણ તમારો પરાભવ કરવા માટે કોઈ પણ પ્રકારે ક્યારેય સમર્થ થતા નથી। કેમ કે તમારા ચરણની ઉપાસના કરતા જનોને પણ એ દોષો પરાભવ પમાડવા સમર્થ ન બને, તો પરાત્પર પરબ્રહ્મ ભગવાન આપને તો એ દોષો કેમ પરાભવ પમાડી શકે? પૂર્વે નૃસિંહાદિક અવતારો ધારણ કરીને જે દૈત્યોનો વિનાશ કર્યો, એ દૈત્યો વેદ તથા આ લોકમાં દેવોના શત્રુ તરીકે વિખ્યાતિને પામ્યા। અગણિત બ્રહ્માંડોને વિશે પરિભ્રમણ કરતા જીવો તેમજ બ્રહ્માદિક દેવોના શત્રુ તરીકે કામક્રોધાદિ શત્રુઓ વિખ્યાત પામ્યા। એ દોષોનો વિનાશ કરતા તમે સર્વોપરી વર્તો છો। આ લોકમાં જે મનુષ્યો સંસ્કૃતિના બંધન થકી મુક્ત થવા માટે તમારું ધ્યાન કરવા પ્રયત્ન કરે છે, તેઓને નિશ્ચિત આ દોષો વિઘ્ન કરે છે। તેથી આ દોષો થકી આશ્રિત જનોનું રક્ષણ કરો। પૂર્વે તમે દૈત્યોના વિનાશરૂપ કાર્ય કર્યું, તેના કરતા આ દોષોનો
વિનાશ કરવા રૂપ કાર્યને સૂક્ષ્મ તત્વવેત્તા પુરુષોમાં પણ શ્રેષ્ઠ પુરુષો અધિક જાણશે. હે ભગવન, દેવો, દાનવો, મનુષ્યો, ઋષિઓ તેમજ તેઓની સ્ત્રીઓ આ લોકમાં પ્રથમ અતિશય મોટી પદવીને પામીને પોતાના સ્થાન થકી ભ્રષ્ટ થયા છે. તેમાં પણ કારણભૂત કામ, મત્સર, ક્રોધ, માન તેમજ લોભ છે. તેથી તમે જ આ પૃથ્વી ઉપર પોતાના આશ્રિત વૃંદનું કામાદિક શત્રુઓ થકી રક્ષણ કરો. કૌશલ દેશમાં પરિવારે સહિત પ્રગટ થયેલા દેવશર્માને ધન્ય છે. સ્ત્રી યોનિમાં જન્મેલા માતા પ્રેમવતીને પણ ધન્ય છે, કારણ કે તેમને ત્યાં સાક્ષાત ભગવાન શ્રી નારાયણ પ્રગટ્યા. તે રીતે કળિયુગમાં જન્મેલા અમે પણ ભાગ્યવાન થયા છીએ. અન્ય મનુષ્યો પણ ભાગ્યવાન છે, કારણ કે અમને તમારા ચરણ કમળના દર્શન થઈ રહ્યા છે. મહાનૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી હરિ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે મુનિ ગણોએ પ્રગટ પ્રભુ શ્રી હરિનું સ્તવનને વંદન કર્યા. પછી ભગવાન શ્રી હરિએ પણ મુનિજનોને અભિનંદન આપ્યા અને મનુષ્યોના હિતને અર્થે પૃથ્વી ઉપર વિચરવા માટે તત્કાળ આજ્ઞા આપી. ભગવાન શ્રી હરિએ સર્વ ભક્તજનોને પણ યથાયોગ્ય માન આપ્યું. પોતાનો વિયોગ થવાને કારણે આંખમાંથી અશ્રુઓ વહેવડાવતા ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપીને સ્વયં પાછા ફર્યા. પોતાના આશ્રિત ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રી હરિ અતિશય વેગવાન પોતાના અશ્વની આસ્કંદિત, ધૌરિત, રેચિત, વલ્ગિત, પ્લુત વગેરે વિવિધ ચાલને નિહાળતા હતા અને દેશાંતરમાં જઈ રહેલા મુનિજનો અને જન સમુદાયને દર્શન આપવા માટે ફરી ફરી તેમના આગળના ભાગમાં આવીને વિરાજમાન થતા હતા. આ પ્રકારે સર્વ ભક્તોને પોતાના દર્શનથી પ્રસન્ન કરતા તેમજ તેમના ચિત્તને હરતા શ્રીહરિ પાછા દુર્ગપુરમાં પધાર્યા. સર્વે ભક્તજનો પણ જેવા સ્વરૂપે શ્રી હરિના દર્શન કર્યા હતા તેવા જ સ્વરૂપનું માર્ગમાન ધ્યાન કરતા ને એ ધ્યાનના પ્રતાપથી પોતાના અંતરમાં પણ તેમનું તેવા જ સ્વરૂપે દર્શન થતું હતું. આ પ્રમાણે પોતાના અંતરમાં દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કરતા કરતા તેઓ પણ પોતાના દેશ પ્રત્યે પાછા ફર્યા. ભગવાન શ્રી હરિ પણ દુર્ગપુરમાં ઉત્તમ રાજાના ભવન પ્રત્યે પધાર્યા ને મંદમંદ હાસ્ય કરતા શ્રી હરિએ વેદિકાની ચારેય બાજુએ અશ્વને 5 ક્ષણ પર્યંત ચલાવ્યો. પછી પરમેશ્વર શ્રી હરિએ જયાદેવી વગેરે સ્ત્રી ભક્તજનોને આનંદ પમાડવાને અર્થે અર્ધકુલાયિક નામની ચાલથી પોતાના અશ્વને ચલાવ્યો. ત્યારબાદ શ્રી નારાયણ મુનિ પોતાના અશ્વ પરથી નીચે ઉતર્યા ને પોતાના ભવન પ્રત્યે પધારીને આસન ઉપર સુખપૂર્વક બિરાજમાન થયા. ત્યારબાદ સ્વસ્થ ચિત્તે તેમજ પ્રસન્ન મુખ મુદ્રાએ બિરાજતા શ્રી હરિ જયા તેમજ લલિતા દેવીની પ્રશંસા કરીને સોમવર્માદિક પાર્ષદો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પાર્ષદો, મારા અંતરમાં જેવો ઉત્સવ ઉજવવાની ઈચ્છા હતી તેવા પ્રકારનો જ આ મહાન ઉત્સવ ઉજવાયો છે. તેથી મારા મનમાં અતિશય હર્ષ ઉભરાય છે. આ ઉત્સવમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા રહી નથી. આ પ્રકારનો ઉત્સવ ઉજવવા માટે તો કોઈ પણ રાજાઓ સમર્થ થઈ શકે નહીં. આ પૃથ્વી ઉપર જયાદેવી વગેરે ભક્તજનો સમાન કોઈ પણ મનુષ્યો નથી. માત્ર જયાદેવી લલિતા સમાન અને લલિતા માત્ર જયાદેવી સમાન છે. સ્વધર્માદિક ગુણોથી
પિતા કરતા પણ ચડિયાતા આત્મનિવેદી ભક્ત ઉત્તમ રાજા તો ખરેખર સર્વોત્તમ છે. તેની ઉપમા કોઈને પણ આપી શકાય તેમ નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે ઉદાર લીલા ચરિત્રોનો વિસ્તાર કરતા ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોની પ્રશંસા કરતા હતા. તેવામાં સ્ત્રી ભક્તજનો તેમનું પૂજન કરવા માટે પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિની ઉત્સવ ઉપર દેશાંતરથી પધારેલા ભક્તોના સંઘને પાછા મોકલવા માટે પધારેલા ભગવાન શ્રી હરિની સંતોએ કરેલી સ્તુતિના નિરૂપણ નામે 42મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.